શું રાજકોટમાં કોળી સમાજના યુવકની મુલાકાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ જશે? આ વાત હું નથી કરી રહ્યો, પરંતુ આ વાત કરવામાં આવી છે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે છે અને આ મુલાકાતની પહેલાં જ જિગ્નેશ મેવાણી દ્વારા સીએમ ભૂપેન્દ્ર પટેલને એક વાત કહેવામાં આવી છે અને તેમને વિનંતી પણ કરવામાં આવી છે અને વિનંતીની સાથે સાથે એમને ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે રાજકોટનો કોળી સમાજનો જે યુવક છે કે જેની ઉપર ડીસીપી જગદીશ બાંગરવાએ ટોર્ચર કર્યો હોય એવા આક્ષેપ લાગ્યા છે, એ યુવકની મુલાકાતે શું સીએમ ભૂપેન્દ્ર પટેલ જશે, એવા સવાલો ઊભા કરવામાં આવ્યા છે. આપણે જોયું કે આખી ઘટના સામે આવીને ત્યારબાદ આખી ઘટનાને લઈ અને સૌપ્રથમ જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા. જિગ્નેશ મેવાણીએ અનેક સવાલો પણ ઊભા કર્યા અને ડીસીપી જગદીશ બાંગરવા છે એમની સામે ક્યાંક ને ક્યાંક એવી પણ વાત કરી કે હવે ફરિયાદ કરવાની છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે આખી ઘટના સામે આવી, પરંતુ હજી સુધી ડીસીપી જગદીશ બાંગરવા આ આખી બાબતને લઈ અને કોઈ પણ નિવેદન એમનું સામે નથી આવ્યું, ના તો કોઈ પોલીસ કર્મીનું નિવેદન સામે આવ્યું છે કે આખી ઘટના શું હતી. આ આખી બાબતને લઈ અને કોળી સમાજના આગેવાનો પણ હોસ્પિટલમાં જે યુવક છે એની મુલાકાતે પહોંચી રહ્યા છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે જિગ્નેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. રાજકોટ પધારી રહેલા રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને મારી વિનંતી કે કોળી સમાજના પત્રકાર યુવાન સુરેશ વડેચાની રાજકોટમાં જઈ સિવિલ હોસ્પિટલમાં જઈને તમે એકવાર ખબર કાઢતા હો અને એને પૂછતા હો કે ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા એમના દ્વારા કરાયેલા આરોપ મુજબ સુરેશભાઈના ગુદા માર્ગમાં પેટ્રોલ છાંટવામાં આવ્યું હતું કે નહીં. તમે રૂબરૂ મુલાકાત લઈ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટની કસ્ટડીમાં કેવું ટોર્ચર આરોપીઓ સાથે કરવામાં આવે છે અને કોળી સમાજના યુવાન ઉપર શું વીતી છે, એના ગુદા માર્ગમાં પેટ્રોલ કોણે નાખ્યું એની તમે રૂબરૂ પૂછપરછ કરતા આવો, આટલી મારી વિનંતી અને અપીલ છે. આ આખી બાબતને લઈ અને તમે જિગ્નેશ મેવાણીને પણ સાંભળ્યા અને જિગ્નેશ મેવાણી દ્વારા સ્પષ્ટ અહીંયા એવી વાત કરવામાં આવી રહી છે કે સીએમ રાજકોટની મુલાકાતે છે તો પછી એ યુવકની મુલાકાતે જશે કે નહીં. અહીંયા ક્યાંક ને ક્યાંક સવાલો એની સાથે સાથે એ પણ ઊભા થઈ રહ્યા છે કે આખી ઘટનામાં પોલીસનું નિવેદન ક્યારે સામે આવશે અને એનાથી પણ વિશેષ કોળી સમાજના જે આગેવાનો એ યુવકની મુલાકાતે જવાના છે ને ત્યારબાદ સમાજના આગેવાનો દ્વારા શું કહેવામાં આવે છે, શું કરવામાં આવશે, આગામી સમયમાં કેવી રીતે કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે જિગ્નેશ મેવાણીએ તો આંદોલનની વાત કરી દીધી છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક અહીંયા જે સમાજના આગેવાનો છે એમનું નિવેદન પણ મહત્વપૂર્ણ છે. કારણ કે 72 કલાકનું અલ્ટિમેટમ આપવાની વાત અહીંયા જે આગેવાનો દ્વારા કરવામાં આવી હતી ને ત્યારબાદ આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ. હવે જોવાનું રહેશે કે શું પોલીસ દ્વારા આખી બાબતને લઈ કોઈ નિવેદન આપવામાં આવે છે કે નહીં. જિગ્નેશ મેવાણી દ્વારા અહીંયા જે કહેવામાં આવ્યું છે એને લઈને કોઈ કાર્યવાહી આગામી સમયમાં થાય છે કે નહીં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.